હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોની અંદર ડીઓ સ્ટાર્ટર વિશે સંપૂર્ણ અભ્યાસ કરશું. તો આ વિડીયો સ્કીપ કર્યા વગર ક્યાંય પણ સ્કીપ કરવો નહીં. સંપૂર્ણ વિડીયો શાંતિથી જુઓ, જેથી કરીને તમને આરામથી આ ડીઓ સ્ટાર્ટર વિશે સમજણ પડી જશે. સ્ટાર્ટરની અંદર આપણા પ્રકાર હોય છે ઘણા બધા. ડીઓ સ્ટાર્ટર હોય છે, ડાયરેક્ટ સ્ટાર્ટર સ્ટાર્ટર હોય છે, બરાબર છે. બરાબર, દરેક સ્ટાર્ટરનો ઉપયોગ મોટરની કેપેસિટી પ્રમાણે થતો હોય છે. બરાબર, 5 HP કરતા ઓછી મોટર, 5 HP કરતા ઓછી રેટિંગ વાળી મોટર હોય તે આપણે ડીઓ સ્ટાર્ટર યુઝ થાય છે. ડીઓ સ્ટાર્ટર ફૂલ ફોર્મ થાય ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર. ઓકે, ક્યારે યુઝ થાય? 5 HP કરતા ઓછી હોય, 5 HP કરતા ઓછી મોટર વાળી રેટિંગ વાળી મોટર હોય, બરાબર, એવી જગ્યા પર ડાયરેક્ટ ડીઓ સ્ટાર્ટર આપણે ઉપયોગ કરીએ છીએ. તો ડીઓ સ્ટાર્ટર કેમ યુઝ કરીએ છીએ કે ભાઈ સ્ટાર્ટિંગ કરંટની કિંમત બહુ વધારે હોતી નથી. 5 HP કરતા ઓછી મોટર હોય, સ્વાભાવિક વસ્તુ છે, એની સ્ટાર્ટિંગ કરંટ કિંમત ખૂબ જ ઓછી જ હોય. ઓકે, ક્લિયર? તો સ્ટાર્ટર કિંમત હોતી નહીં, બરાબર, તેના સહન કરવાની ક્ષમતા સારી હોય છે. ડીઓ સ્ટાર્ટરનો ઉપયોગ સ્ટેટર વાઇન્ડિંગને સપ્લાય લાઇન સાથે સીધું જોડવામાં આવે છે. બરાબર, ડીઓ સ્ટાર્ટરનો ઉપયોગ સ્ટેટર વાઇન્ડિંગને સપ્લાય લાઇન સાથે સીધું જોડવામાં આવે છે. ડીઓ સ્ટાર્ટર છે સ્ટાર્ટિંગ કરંટને નિયંત્રણ કરતું નથી. ઓકે, આ સ્ટાર્ટરનો મુખ્ય ઉપયોગ છે ઓવરલોડિંગ અને ઓવર વોલ્ટેજ જેવી પરિસ્થિતિ સામે રક્ષણ આપવાનું. બીજો ઉપયોગ છે સરળ ઓપરેશન માટે. બરાબર, આ સ્ટાર્ટર એકદમ ઈઝી અને સરળ છે, બરાબર, ઓન ઓફ કરવા માટે, કંટ્રોલ કરવા માટે. ઓકે, તો આપણે એની રચના જોઈએ. આકૃતિ છે ડીઓ સ્ટાર્ટરની, બરાબર, એકદમ ઈઝી છે. 3 ફેઝ આપીએ, આર ફેઝ, વાય ફેઝ, બી ફેઝ. આ મેઇન સ્વિચ છે, મતલબ એનસીબી છે. ઓકે, આ બધા કોન્ટેક્ટર C1, C2, C3, C4 શું છે? કોન્ટેક્ટર છે. આ જે દેખાય છે થર્મલ રિલે છે, બરાબર, શું છે? થર્મલ ઓવરઓલ રિલે. બરાબર, મોટર જ્યારે હીટ થાય યા તો કઈ પ્રોબ્લેમ આવે તો ઓવરલોડિંગ થાય યા તો ઓવર વોલ્ટેજ થાય, એના કારણે હીટ થાય એટલે થર્મલ ઓવર રિલે ઓપરેટ થાય. ઓકે, આ આપણી મોટર છે 5 HP કરતા ઓછી. ઓકે, આ સાઈડ જુઓ, બરાબર, કનેક્શન જોઈએ. આ બી ફેઝ સાથે આખી બી અને વાય વચ્ચે આખી કંટ્રોલ સર્કિટ છે. જો આ બી ફેઝ, આ વાય ફેઝ, આ બેના વચ્ચેમાં કંટ્રોલ સર્કિટ ગોઠવેલી છે, એ ત્યાંથી જોવાની છે. તો જોઈએ, બી ફેઝ થી સ્ટાર્ટ થાય છે. બરાબર, પહેલું આવે પુશ ટુ ઓફ રેડ બટન. બરાબર, રેડ બટન દબાવવાથી આપણે મોટર બંધ થાય. પુશ ટુ ઓન બટન, ગ્રીન બટન દબાવવાથી મોટર ઓન થાય. બરાબર છે, ગ્રીન બટન અને હોલ્ડ ઓન કોન્ટેક્ટ બટન, આ બંને કેવા પેરેલલ શું છે? પેરેલલ ની અંદર કનેક્શન છે. ઓકે, બાકીની બધું સિરીઝ ની અંદર છે, જોઈ શકો છો. રેડ બટન, ગ્રીન બટન, થર્મલ ઓવરઓલ રિલે કોન્ટેક્ટ, હોલ્ડ ઓન કોઇલ, આ બધું સિરીઝ ની અંદર કનેક્શન કરેલું છે. સિવાય હોલ્ડ ઓન કોન્ટેક્ટ અને ગ્રીન બટન બંને પેરેલલ ની અંદર છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, હવે વાત કરીએ, જેવું પાવર સપ્લાય આપણે ઓન કરીએ તો બધા એનસીબી જેવી ઓન કરીએ તો પાવર બધા આવશે. ઓકે, બી ફેઝ ની અંદર પાવર બેસે. બરાબર છે, પુશ ટુ ઓફ બટન, રેડ બટન થઈને પસાર થશે. અહીંયા રેડ બટન દબાવતા નથી, બરાબર, મોટર ચાલુ કરવાની છે, મોટર બંધ કરવાની નથી. બરાબર છે, મોટર ચાલુ કરવાની છે, મોટર બંધ નથી કરવાની, એટલે આપણે રેડ બટન દબાવતા નથી. બરાબર, એટલે ડાયરેક્ટ સપ્લાય સીધો અહીંયા આટલા આવશે. હવે આપણે મોટર ચાલુ કરવાની છે એટલે આપણે ગ્રીન બટન દબાવીશું. ગ્રીન બટન દબાવશો એટલે આ કોન્ટેક્ટ છે એ સીધો અહીંયા ટચ થશે. બરાબર છે, એટલે પ્રવાહ અહીંથી સ્ટાર્ટ થશે, પ્રવાહ અહીંથી આગળ વધશે. ક્લિયર? આ પણ ઓન રહેશે, આ પણ કોન્ટેક્ટ જોઈન્ટ રહેશે. ત્યારબાદ હોલ્ડ ઓન કોઇલ ની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થશે. જ્યારે આની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે કોઇલ શું થાય? એનર્જાઇઝ થાય. શું થાય? એનર્જાઇઝ થશે. એનર્જાઇઝ થશે ત્યારે આ બધા કોન્ટેક્ટ્સ એક ખેંચાશે. કોન્ટેક્ટ શું થશે? ક્લોઝ થશે. જ્યારે હોલ્ડ ઓન કોઇલ ની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે આ હોલ્ડ ઓન કોઇલ એનર્જાઇઝ થશે. એનર્જાઇઝ થવાના કારણે આ બધા કોન્ટેક્ટ C1, C2, C3 આ કોન્ટેક્ટર છે, C4 આ બધા શું થશે? ક્લોઝ થઈ જશે. ક્લોઝ થશે એટલે આગળ થર્મલ ઓવર રિલે ની અંદર પ્રવાહ પસાર થશે. એના થઈને સીધું મોટર ની અંદર પાવરફુલ સપ્લાય
મળશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે બીજી વસ્તુ, સપોઝ કે મોટરની અંદર ઓવરલોડ થયું, ઓવર હીટિંગ થયું, કઈ ફોલ્ટ આવ્યો, મોટર ગરમ થઈ ગઈ, વગેરે વગેરે. મોટર ગરમ થાય, હીટ મારે એટલે થર્મલ ઓવર એટલે શું થાય? ઓપરેટ થશે. ઓપરેટ થશે એટલે આ કોન્ટેક્ટ છૂટું પડી જશે. આ કોન્ટેક્ટ શું થશે? છૂટો પડશે. છૂટો પડશે તો હોલ ઓન કોઇલની અંદર વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય. નહીં થાય એટલે આ કોઇલ ડી એનર્જાઇઝ થશે. એટલે બધા કોન્ટેક્ટ કેવા થશે? ઓપન થઈ જશે. C1, C2, C3 અને C4 બધા ઓપન થઈ જશે. આખો ટોટલ પાવર સપ્લાય કટ ઓફ થઈ જશે. મેન સપ્લાય બંધ થઈ જશે. એટલે આપણે ટોટલ સિસ્ટમ બંધ થઈ જશે. એટલે આપણે મોટરને આપણે પ્રોટેક્શન આપી શકીએ છીએ. ઓકે. ત્રીજી કન્ડિશન, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન, કે આપણે મોટર ચાલુ કર્યા પછી આ સ્વિચ દબાઈ રાખવી જરૂરી નહીં. બરાબર છે? મોટર ચાલુ કરો એટલે સ્વિચ દબાવવા માટે આપણે મોટર ઉભો રાખવો પડે કન્ટિન્યુઅસ. બરાબર છે? તો આપણે ડીઓ સ્ટાર્ટર કન્ટિન્યુઅસ ચાલુ રહે, મોટર કન્ટિન્યુઅસ ચાલુ રહે એના માટે આપણા હોલ્ડ ઓન કોન્ટેક્ટ મૂકવામાં આવેલો. શું મૂકવામાં આવ્યું છે? હોલ્ડ ઓન કોન્ટેક્ટ, જેના મદદથી મોટર કન્ટિન્યુઅસ ચાલુ રહી શકે. કેવી રીતે રહી શકે એ જોઈએ. પેલા મોટરને ચાલુ કરી દીધી, બરાબર? ગ્રીન સ્વિચ દબાઈ, મોટર ચાલુ થઈ ગઈ. એક વખત ચાલુ કર્યા પછી આ ગ્રીન સ્વિચ દબાઈને છોડી દેવાની. દબાઈને છોડી દીધી તો વિદ્યુત પ્રવાહ કેવી રીતે પસાર થશે? વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થશે. એકવાર મોટર ગ્રીન સ્વિચ દબાઈ, મોટર ચાલુ થઈ, હોલ્ડ ઓન કોઇલની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થયો, હોલ્ડ ઓન કોઇલ એનર્જાઇઝ થઈ, એટલે બધા કોન્ટેક્ટ કેવા થયા? જોઈન થયા. બરાબર છે? C1, C2, C3, C4 બધા કોન્ટેક્ટ કેવા થઈ ગયા? કનેક્શન થઈ ગયા. ત્યારબાદ આપણે આ ગ્રીન સ્વિચને આપણે શું કરી? છોડી દીધી. બરાબર છે? દબાઈ રાખવી જરૂરી નહીં. બરાબર? દબા તો પછી એનો મતલબ ના રહે. દબાઈ રાખી લઈએ. ગ્રીન સ્વિચને દબાવવા માટે સ્પેશિયલ વ્યક્તિ જુઓ તો પછી ડીઓ સ્ટાર્ટરનો કોઈ મતલબ નહીં. બરાબર છે? એની જગ્યાએ આપણે હોલ્ડ ઓન કોન્ટેક્ટ છે, લેગ કોન્ટેક્ટ અહીંયા જોઈન થઈ ગયો. બરાબર છે? તો વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થશે. અહીંયા થઈ હોલ્ડ ઓન કોન્ટેક્ટમાં થઈ વિદ્યુત પ્રવાહ સતત પસાર થશે. આવી રીતે આપણી મોટર સતત ચાલુ રહેશે. ઓકે મિત્રો, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હોલ્ડ ઓન કોન્ટેક્ટ. બરાબર? શા માટે જરૂરી છે? મોટરને સતત ચાલુ રાખવા માટે હોલ્ડ ઓન કોન્ટેક્ટની જરૂરી છે. એક વખત ગ્રીન સ્વિચ દબાવવાની, મોટર ચાલુ થઈ જાય, હોલ્ડ ઓન કોઇલની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય. આ કોઇલ છે એ એનર્જાઇઝ થઈ જાય, કોન્ટેક્ટ બધા જોઈન થઈ જાય, પછી આ સ્વિચને છોડી દેવામાં આવે. એટલે હોલ્ડ ઓન કોન્ટેક્ટ થ્રુ વિદ્યુત પ્રવાહ સતત ચાલુ રહે. સતત આપણે મોટર કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. ઓકે. આવી રીતે ડીઓ સ્ટાર્ટર કામ કરશે. બરાબર મિત્રો? જો વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય, પસંદ આવ્યો હોય, લાઈક કરો, શેર કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.